દાહોદના લીમખેડાના જેતપુર દુ ગામમાં પશુઓનું રહસ્યમય મોત. દાહોદ જિલ્લાના લીમખેડાના જેતપુર દુ ગામના આંબલી ફળિયામાં જાણે પશુઓ ઉપર કાળનો પંજો પડ્યો હોય તેમ છેલ્લા 3 મહિનામાં 75થી વધુ પશુઓના રહસ્યમય મોત થયા હોવાના પશુ માલિકોએ આરોપ લગાવ્યા છે. ભરવાડ સમાજના પરિવારો પર આભ તૂટી પડ્યું છે. જે પશુઓ તેમના ઘરનું ગુજરાન ચલાવતા હતા તે ગણતરીની સેકન્ડોમાં જીવ ગુમાવી રહ્યા છે. તંદુરસ્ત અને ગર્ભવતી ગાયો અચાનક ધ્રુજે છે અને જોતજોતામાં જમીન પર ઢળી પડી દમ તોડી દે છે તેમ પશુ માલિકોએ જણાવ્યું હતું. ત્યારે પાયમાલ થયેલા 8 પરિવારો કે જેમના અંદાજે 40 લાખ રૂપિયાથી વધુની કિંમતના પશુઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે. એક પરિવારની હાલત તો એટલી કફોડી છે કે તેમના ઘરના તમામ પશુઓ મોતને ભેટ્યા છે. પશુપાલકોનો આક્ષેપ છે કે સરપંચે લેખિતમાં રજૂઆત કરી હોવા છતાંય લીમખેડા પશુ આરોગ્ય કેન્દ્રના અધિકારીઓએ તપાસની તસદી સુધી લીધી નથી. તંત્રએ માત્ર વેક્સિન આપી સંતોષ માન્યો, પણ આ રહસ્યમય બીમારી સામે વેક્સિન પણ ફેલ સાબિત થઈ રહી છે તેમ પશુ માલિકે જણાવ્યું હતું. ત્યારે બીજી તરફ અમારી ટીમે દાહોદ જિલ્લા પશુપાલન શાખાના અધિકારીની આ બાબતે પુષ્ટિ કરી ત્યારે તેમનું કહેવું કંઈક અલગ જ છે. પશુપાલન અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારી ટીમે મુલાકાત લીધી છે અને મૃત ગાયનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ કોઈ હવામાં ફેલાતો ચેપી રોગ નથી, કારણ કે આજુબાજુના ગામોમાં આવું કંઈ જ નથી. માત્ર એક જ ફળિયામાં આ ઘટનાઓ બની રહી છે. તંત્રના મતે 3 મહિનામાં આંકડો ઘણો ઓછો છે. જ્યારે પશુપાલકો 75 જેટલા પશુઓના મોતનો દાવો કરી રહ્યા છે. જો આ રોગ નથી તો તંદુરસ્ત પશુઓ અચાનક કેમ મરી રહ્યા છે? શું ઘાસચારો અથવા પાણીમાં કોઈ ઝેરી તત્વો ભળ્યા છે? 40 લાખનું નુકસાન વેઠનારા ગરીબ પશુપાલકોને વળતર કોણ આપશે? હવે જોવાનું એ રહેશે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું બહાર આવે છે. શું તંત્ર આ ગરીબ પરિવારોની વહારે આવશે કે પછી પશુઓના મોતના આંકડાઓ વધતા જ રહેશે? ત્યારે આ મામલે પશુપાલન શાખાના અધિકારી દ્વારા શું જણાવવામાં આવ્યું હતું, સાંભળીએ તેમને. જેતપુર ગામની મુલાકાત મેં આજથી 20 દિવસ પહેલા રૂબરૂ પણ લીધેલી છે. પશુપાલકો સાથે ચર્ચા પણ કરેલી છે. જેતપુર ગામની અંદર 2000 જેવું પશુઓનું પોપ્યુલેશન છે. ગામ મોટું છે, પણ એક આંબલી ફળિયું કરીને આવેલું છે. ત્યાં ભરવાડ જ્ઞાતિના નાગરિકો વસે છે. માલધારી તરીકે તેઓના તો પશુઓની સંખ્યા વધુ છે આ ફળિયાની અંદર. પ્રાથમિક દ્રષ્ટિએ અમારી પશુપાલન શાખાની ટીમ સદર ગામની મુલાકાત છેલ્લા 3 માસમાં 4 થી 5 વખત લીધેલી છે. વેક્સિનેશનની કામગીરી, કૃમિ નિવારણની કામગીરી, સર્વેલન્સની કામગીરી તેઓના દ્વારા કરવામાં આવેલી છે. હું પોતે પણ આ ગામની મુલાકાત કરી આ સ્પોરડિક જે પશુના મરણ નોંધાય છે, આવી મોટી સંખ્યામાં કોઈ પશુઓના મરણ થયેલા નથી. મારા અંદાજ મુજબ આશરે 20 થી 25 જેવા પશુઓ કદાચ મૃત્યુ પામેલા હશે, પણ પશુપાલકો દ્વારા કોઈ પોસ્ટમોર્ટમ કરાવેલ નથી. છતાં પણ મારી મુલાકાત દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ ખોરાક અથવા પાણીમાં કંઈક ઝેરી તત્વો આવવાથી પશુનું મૃત્યુ થયેલું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ગઈકાલે રાત્રે એક પશુપાલકના તેવા પશુનું મરણ થતો આજરોજ સવારે મને ફોન આવતો. આજરોજ મુલાકાત કરેલી છે. અમારી પશુપાલનની ટીમે પોસ્ટમોર્ટમ કરેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઈઝન થયાનું જણાય છે. છતાં પણ વધુ તકેદારીના ભાગરૂપે મદદનીશ રોગ સંશોધન અધિકારીની ટીમ આજરોજ ફરીથી 3 વાગ્યા પછી ત્યાં જવાની છે. મૃત્યુ પામેલ પશુનું તમામ નમૂના લઈ એનું નિદાન થશે. ત્યારબાદ સર્વેલન્સ માટે પણ પશુપાલન શાખા લીમખેડાની ટીમને સૂચના આપવામાં આવેલી છે. હોમ ટુ હોમ સર્વે કરી તમામ પશુપાલકોના ઘરની માહિતી એકઠી કરી જે કંઈ પશુપાલકના ઘરે પશુ બીમાર હશે તો તેનું સેમ્પલ પણ લેવામાં આવશે, તેમજ તેમને માહિતી પણ આપવામાં આવશે. પણ હાલની દ્રષ્ટિએ મરણનું કારણ કોઈક ઝેરી તત્વ ખોરાકમાં આવવાથી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ નજરે જણાય છે. કોઈ પણ જાતના બેક્ટેરિયલ વાયરસ પ્રકારનો રોગ પ્રાથમિક દ્રષ્ટિએ જણાતો નથી. અને આ માટે પશુપાલકોમાં સાવચેતી રાખવા, ખોરાક ખવડાવવા, પાણી પીવડાવવા, આ બાબતની માહિતી પણ આપવામાં આવેલી છે. અને ફરીથી કોઈ પશુ બીમાર પડે તો તાત્કાલિક
પશુ દવાખાના લીમખેડાનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવેલી છે. છતાં પણ આજરોજ અમારા મદદનીશ રોગ સંશોધન અધિકારીની ટીમ જઈ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે અને વિગતવાર જે રોગનું નિદાન થશે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મારું નામ છે ભરવાડ મોતીભાઈ રણછોડભાઈ, ગામ જેતપુર, તાલુકો લીમખેડા. અમે જેતપુર ગામે આંબલીફળિયા મુકામે અમારા 8 કુટુંબ સાથે રહીએ અને મૂળ અમારો વ્યવસાય પશુપાલનનો છે. એમાં આ છેલ્લા 3 માસથી કોઈ કારણસર હવે એ અમને આમ ખરેખર નક્કર અમને કોઈ એને એ કઈ બીમારીથી મને પણ ખબર નથી પડતી, પણ અચાનક પશુ નીચે પડી અને તાત્કાલિક 2 સેકન્ડમાં મરણ પામે છે. એમાં અમારે દરેક કુટુંબને લગભગ 3-4 લાખ જેવું નુકસાન થવા પામે છે. અમારા દૂધાળા પશુઓ મરવાથી આજે અમારું આજીવિકાનું સાધન છીનવાઈ ગયેલ છે અને અમે આર્થિક મુશ્કેલીમાં દરેક કુટુંબવાળા મુકાયેલ છે. આ બાબતે અમે લીમખેડા પશુ આરોગ્ય વિભાગને લેખિતમાં સરપંચ મારફતે જાણ કરેલી અને એ દરમિયાન એમણે વેક્સિન 1 વખત વેક્સિન કરાયેલું. ત્યાર પછી દરરોજ 1 દિવસને આશરે અમારે લગભગ રોજ 2 ગાય ભેંસ મરણ પામે છે. આમ કરીને લગભગ અમારા 8 કુટુંબમાં થઈને 75 ઉપર ઢોર પશુ મરણ પામેલ છે. અને આજ રોજ રાત્રે અચાનક મારી ગાય અચાનક નીચે પડી અને મરણ પામેલ છે. જે બાબતે મેં ગોસાઈ સાહેબનો સંપર્ક કરતા તેઓએ મને એનું પોસ્ટમોર્ટમ કરવા માટે ટીમ મોકલું છું એવું હૈયાધારણ આપેલ છે. હવે ખરેખર પોસ્ટમોર્ટમ થયા પછી શું બીમારી છે એનો ખ્યાલ આવી શકે એમ છે. અત્યારે તો અમે આ પશુઓના મરણથી, અમારા દૂધાળા પશુઓના મરણથી અમને આર્થિક બહુ મોટું નુકસાન થવા પામેલ છે. એક અમારા કુટુંબને લગભગ આશરે ગણીએ તો 3-4-5 લાખનું નુકસાન થવા પામેલ છે. જેથી અમે આજે ધંધા રોજગારમાં થોડા મુશ્કેલી મુકાયેલ છે.